સદગુરુના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ શ્રી સદગુરુ ભીખારામ બાપુના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ શ્રી સદગુરુ ગુલાબનાથજી બાપુના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ શ્રી સદગુરુ સર્વે સંતોના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ શ્રી માતા પિતાના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. હે માનવ ગુરુ, આ મારામાં બોલવાનું સામર્થ્ય આપની કૃપાથી અને મારા સદગુરુ આપ તો કરુણાના સાગર, બધા જીવાત્મા ઉપર કરુણા વરસાવનારા હે કરુણામૂર્તિ. આપ તો સર્વવ્યાપક, સર્વજ્ઞ અને આ અંતર્યામી છે. અને મારા સદગુરુ આપ તો સર્વે જીવાત્માને જીતેજી મુક્તિનો માર્ગ બતાવવાના છે. અને મારા આ મુખેથી આપના જેટલા વખાણ કરું એટલા ઓછા પડે. અને છેલ્લે બધા જીવાત્માઓ પર એવી કૃપા કરો, એવી કૃપા કરો કે આ ભવસાગરની ભૂલભુલવણીમાં ભટકવું ના પડે અને બધા જીવાત્માને જીતેજી પરમ તત્વનો અનુભવ થાય એવી અમારા બધાની ઉપર કૃપા કરશો, કૃપા કરશો, કૃપા કરશો. બોલો સદગુરુ મહારાજ. સદગુરુની કૃપા બધા ઉપર વરસે છે, છતાં આપણે એવું કહ્યા કરીએ છીએ કે ગુરુની કૃપા બધા ઉપર વરસે અને અમારી ઉપર કૃપા કરશો, કૃપા કરશો. કેમ કે ગુરુ મહારાજે આજે જે કીધું કે અંતઃકરણ, તમારું અંતઃકરણ એટલું મલિન હોય છે કે કંઈક ને કંઈક અંદરથી કચરો બહાર નીકળ્યા જ કરે. પણ જો વારંવાર આપણે માફી માગીએ ગુરુના ચરણોમાં, વારંવાર કદાચ સાચે જાત ન માગી શકીએ પણ મનોમનથી માગીએ તો પણ ગુરુ સ્વીકારતા હોય છે. એટલે કચરું નીકળ્યા કરે એટલે વારંવાર આપણે એક જ ઉચ્ચારણ કરતી કૃપા કરશો, કૃપા કરશો. અને ગુરુ એ છે કે જેઓ નિત્ય, નિર્ગુણ, નિરાકાર પરમ બ્રહ્મનો બોધ આપતા એક દીપક બીજા દીપકને પ્રકાશિત કરે. એક દીપક બીજા દીપકને પ્રકાશિત કરે. અને આવી જ રીતથી શિષ્યમાં બ્રહ્મભાવ પ્રગટાવે છે. સદગુરુ શિષ્યમાં બ્રહ્મભાવ પ્રગટે એટલા માટે બધી કોશિશો કરતા હોય છે. પણ આપણે શું કરીએ છીએ? કંઈક આપણે નવું કરીએ છીએ, નવું સંશોધન કરતા હોઈએ છીએ, મારા જેવા કરતા હોય છે. કાલે એક ભજન મોકલ્યું હતું ગુરુ મહારાજને. ગુરુ મહારાજે બધાને મોકલ્યું હતું, પણ ગુરુ મહારાજ આપની કૃપાથી હું તો ગાવાવાળો છું અને એ ભજન આચરણ પણ લાવું છું. એટલે ગુરુની કૃપાથી આ દુનિયામાં કશું જ નથી. જો તમારી ઉપર ગુરુની કૃપા થતી હોય
અને તમે એનાથી વંચિત રહી જાઓ એવું જીવન જીવશો તો અંતે ગુરુ મહારાજ કહેશે એમ પછતાવાનો વારો આવશે. ગુરુની કૃપા વરસે છે, પણ બસ તમે છત્રી લઈને નહીં જાઓ, બખ્તર પહેરીને ન જાઓ, બસ આટલું કરો. ઓ સદગુરુ પિયારે अपना हमें बना ले, अपना हमें बना ले, चरणों में अब लगा ले. ओ सतगुरु प्यारे अपना हमें बना ले, अपना हमें बना ले, शरणों में अब लगा ले. तुम बिन नहीं है कोई सुध बुध जो ले हमारी, तुम बिन नहीं है कोई जो शुद्ध बुद्ध जिले हमारी. झूठे हैं सब सहारे मतलब की दुनिया सारी, मतलब की दुनिया सारी. एक तू ही है सहारा, एक तू ही है सहारा. मेरा दिल तुझे पुकारे, चरणों में अब लगा ले. ओ सद्गुरु प्यारे, ओ सतगुरु प्यारे अपना हमें बना ले, अपना हमें बना ले, चरणों में अब लगा ले. कोई नहीं है संगी दिन चार के है मेले, कोई नहीं है संगी दिन चार के है मेले. संबंध है इस जगत के सब झूठ के जमेले, सब झूठ के जमेले. तू भी न बाह पकड़े गुरु, तू भी न बाह पकड़े तो कौन फिर संभाले. चरणों में अब लगा ले, सद्गुरु प्यारे. सत्य और असत का हमको सद्गुरु ज्ञान दे दो, सत्य और असत का हमको सद्गुरु ज्ञान दे दो. अभिलाषा सब यही है भक्ति का दान दे दो, भक्ति का दान दे दो. हम प्रेम के हैं प्यासे, हम प्रेम के हैं प्यासे. दो प्रेम के प्याले, चरणों में अब लगा ले. ओ सतगुरु प्यारे, ओ सतगुरु प्यारे अपना हमें बना ले, अपना हमें बना ले. चरणों में हमें लगा ले. कृपा से अब मिटा दे दुख दर्द गम बखेड़ा,
कृपा से सब मिटा दे, दुख दर्द गम बखेड़ा, बस एक नजर से अपनी हो जाए प्यार बेड़ा, हो जाए पार बेड़ा। तू भी न बाह पकड़े सदगुरु, तू भी न बाह पकड़े तो कौन फिर संभाले, चरणों में अब लगा ले। ओ सदगुरु प्यारे, ओ सदगुरु प्यारे, अपना हमें बना ले, अपना हमें बना ले, शरणों में अब लगा ले, अपना हमें बना ले, चरणों में अब लगा। ओ सदगुरु प्यारे, अपना हमें बना ले, हमको कछु ना चाहिए, हमको बस सदगुरु का साथ चाहिए, सदगुरु की कृपा चाहिए। પણ આપણે વિચારીએ, જ્યાં સુધી આ જીવને કંઈક વળગું છે ને, એક માતાજી બહુ ભજન ગાતા, જીવને વળગું છે ભ્રાંતિ કેરું ભૂતળું રે, જીવને વળગું છે ભ્રાંતિ કેરું ભૂતળું, નથી થાવા દેતું કંઈ કામ, જીવને વળગું છે ભ્રાંતિ કેરું ભૂતળું। તકલીફ ત્યાં છે, વળગાડ્યું છે, વળગું નથી, આપણે એને વળગા છીએ। સદગુરુ તો એમ કહે છે, કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે હું જન્માર નથી, જન્મનાર નથી, હું મરનાર નથી, મારો આદિ નથી, મારું મૃત્યુ નથી, હું નિર્વિકાર છું, હું ચિદાનંદ છું, હું અણુથી પણ અણુ છું અને મહાનથી પણ મહાન છું। ગુરુ ગીતા પણ આ જ કહે છે ને કે હે પાર્વતી, બ્રહ્મને સ્વભાવથી જ અપૂર્વ, કે જેનાથી પર્વ કોઈ નથી એવું, અદિત્ય, નિત્ય, જ્યોતિ સ્વરૂપ, નિરોગ, નિર્મલ, પરમ આકાશ સ્વરૂપ, અચલ આનંદ સ્વરૂપ, અવિનાશી, અગમ્ય, અગોચર, નામ અને રૂપ વિનાનું આ નિશબ્દ જાણવું જોઈએ, નામ અને રૂપ વિનાનું નિશબ્દ। હવે એ નિશબ્દ છે, જે કોઈ શબ્દ જ નથી, એને પહેચાનવું કેમ, એને જાણવું કેમ, પણ એ પણ જાણી શકાય છે। સદગુરુના શરણે જાઓ, જાણી શકીએ। આ અનુભવ છે ગુરુની કૃપાથી કે જાણી શકાય છે। હું એમ કહું છું ઘણી વખત ગુરુની કૃપાથી, સત્સંગના માધ્યમથી, કે ત્યાં કોઈ ભણતરની જરૂર નથી। પરમાત્મા પ્રાપ્તિ માટે કોઈ ડિગ્રીની જરૂર નથી, કોઈ ભણતરની જરૂર નથી। મેં એક વખત એવું પણ કીધું તો આંખની જરૂર નથી, આ શરીરની પણ જરૂર નથી, આ સાધનની જરૂર ખરી પહોંચવા માટે, પછી જરૂર નથી રહેતી। આવી અનુભૂતિ એટલે સદગુરુને આપણે ભજન ગાયું કે છે, સત और असत का हमको સદગુરુ જ્ઞાન દે। આટલું જ કરવાનું, સત્ય શું છે ને અસત્ય શું છે, અહીંયા વિવેક વૈરાગ્યની જરૂર પડે છે, વિવેકની ખાસ જરૂર પડે છે। વિવેક એટલે એ જ કહેવાય, સત્ય અને અસત્ય આપણને ખબર પડવી દેવી કે આ જગતમાં જે દેખાય છે સત્ય છે। વિવેકથી ખબર પડે આ સત્ય નથી,
દેખાય છે એ સત્ય નથી, જે નથી દેખાતું એ સત્ય છે. અજ્ઞાન દશાથી નથી દેખાતું એ સત્ય છે. अभिलाषा बस यही है, भक्ति का ज्ञान दे दे, भक्ति का दान दे दे. ઘણાને ભક્તિ કરવી હોય પણ ભક્તિ થઈ શકતી નથી.